જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું જતીન ડાબી આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરના અંદર આપણે ગાઉસના નિયમની મદદથી રેખીય વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરેલી હતી. આજે આપણે ચર્ચા કરીશું મિત્રો, કોઈ 2 ડાયમેન્શનલમાં પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપેલી હોય અને પૃષ્ઠ વિતરણ આપેલું હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એના માટે અહીંયા સરળતા ખાતર મિત્રો એક અનંત લંબાઈનું અને અનંત સુધી વિસ્તરેલું એક 2 ડાયમેન્શન પૃષ્ઠ લીધેલું છે. એટલે પૃષ્ઠ સમતલને લંબરૂપે આ રીતે છે, આ રીતે ઉપર અનંત લંબાઈ, ડાબી બાજુ અનંત લંબાઈ, જમણી બાજુ અનંત લંબાઈ, નીચે પણ અનંત લંબાઈ. આવી રીતે એક અનંત લંબાઈની એક આખી દિવાલ પસંદ કરો, અનંત સુધી વિસ્તરેલી દિવાલ, જેમાં વિદ્યુતભારનું વિતરણ 2 ડાયમેન્શનમાં છે. કેમ તો કે એને લંબાઈ હોય અને પહોળાઈ હોય એટલે ક્ષેત્રફળ મળે. ક્ષેત્રફળ મળે તો પૃષ્ઠ વિતરણ કહેવાય. તો અહીંયા વિદ્યુતભારનું વિતરણ સમાન રીતે થયેલું છે. ક્લિયર? હવે આના વિતરણ વડે કયા બિંદુએ તમે વિદ્યુત ક્ષેત્ર શોધી શકો? તો મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે આવું વિતરણ છે ત્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ન ઉદ્ભવે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર ન ઉદ્ભવે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર ન ઉદ્ભવે અને અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર ન ઉદ્ભવે. આ 4 વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ન ઉદ્ભવે. કેમ? તો એનું રીઝન આપી દઉં. આ પ્લસ છે, આ પ્લસ છે, આ પ્લસ છે, આ પ્લસ છે, આ પ્લસ છે. ચલો, ધારો કે મિત્રો વચ્ચેનો વિદ્યુતભાર જે છે, વચ્ચેનો વિદ્યુતભાર તે પોતાની ક્ષેત્રરેખા જમણી બાજુ બહાર કાઢશે, તો આ વિદ્યુતભાર તેની ક્ષેત્રરેખા ડાબી બાજુ બહાર કાઢશે. બહાર જ કાઢશે ને, બંને બધી બાજુ કાઢે ને ભાઈ, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેન્સલ આઉટ. સેમ ડાબી બાજુ, આ વિદ્યુતભાર ડાબી બાજુ ક્ષેત્રરેખા બહાર કાઢશે, તો આ વિદ્યુતભાર છે જમણી બાજુ કેન્સલ. સેમ વસ્તુ ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર ક્યાંય મળશે નહીં. તો વિદ્યુત ક્ષેત્ર મળે ક્યાં? તો વિદ્યુત ક્ષેત્ર મળે હંમેશા મિત્રો સમતલને લંબ રૂપે બહાર નીકળતી દિશામાં. સમતલને લંબ રૂપે બહાર નીકળતી દિશામાં તમને વિદ્યુત ક્ષેત્ર ક્યાંક મળશે. ધારો કે મિત્રો અનંત વિસ્તારનું સમતલ છે, અહીંયા વિદ્યુતભારનું વિતરણ છે, તો તમને વિદ્યુત ક્ષેત્ર કાં તો આ બિંદુએ મળે, કાં તો આ બિંદુએ, આ બિંદુએ, આ બિંદુએ. ઉપર ન મળે, આ બાજુ ન મળે, નીચે ન મળે, આ બાજુ ન મળે, આ ચારેય જગ્યાએ ન મળે. એટલે કે સમતલ પરના બિંદુએ ક્યાંય વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં. સમતલ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? શૂન્ય. જ્યારે સમતલને લંબ રૂપે બહાર આ બાજુ અથવા સમતલને લંબ રૂપે આ બાજુ, બંને બાજુએ વિદ્યુત ક્ષેત્ર તમને મળી શકે. તો આપણે બે બાજુની શક્યતા વિચારીશી. તો મિત્રો ધારો કે સમતલથી ડાબી અને જમણી બાજુ સમાન અંતરે આવેલા બિંદુ P અને Q પાસે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય શોધવાના છે. તો મિત્રો લખીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમતલથી સમાન અંતરે આવેલા બિંદુ P અને Q પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બિંદુ Q અને Q પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બંને પાસે વિદ્યુત ક્ષેત્ર શક્યતાઓ બંને લઈ શકાય ને, પછી ભલે આપણને મૂલ્ય તો મળશે જ, તેના ઉપરથી આપણે ડિસાઇડ કરીશું. શક્યતાઓ તો તમે બંને પસંદ કરી શકો. ચલો, હવે જે બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવા હોય અને જો એમાં તમે ગાઉસનો નિયમનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે એક ગાઉસિયન સપાટી પસંદ કરવી પડે. તો સરળતા ખાતર આપણે એક લંબ ઘન આકારની ગાઉસિયન સપાટી પકડેલી છે. તો આ શું છે મિત્રો? ગાઉસિયન સપાટી. આ શું છે? ગાઉસિયન પૃષ્ઠ અથવા તો ગાઉસિયન સપાટી, ગાઉસિયન પૃષ્ઠ. ક્લિયર? ચલો, તો ગાઉસિયન સપાટી બિંદુ કવર કરી લે છે. યસ, બિંદુ કવર કરી લે છે. બિંદુ Q જમણી બાજુ નીચેલી સપાટી ઉપર આવે છે, બિંદુ P ડાબી બાજુ નીચેલી સપાટી ઉપર આવે છે. ક્લિયર? ચલો, હવે ગાઉસનો નિયમ વાપરવો છે, પણ તેની સાથે સંકળાયેલું ફ્લક્સનું સૂત્ર ફરીવાર યાદ કરીએ. ફ્લક્સ phi is equal to E dot dA is equal to sigma Q by epsilon 0. તો પહેલા તમારે વાપરવાનું છે ડાબી બાજુનું પદ, પછી વાપરવાનું છે જમણી બાજુનું પદ. ક્લિયર? અને સમગ્ર લંબઘન માટે જ વિચારવાનું છે. જો ડાબી બાજુનું પદ જો વાપરવું હોય તો એના હું 3 પ્રકાર પાડી શકું. કઈ રીતે? એક તો આ સપાટી, સપાટી નંબર 1, આ છે સપાટી નંબર 1, આ છે સપાટી નંબર 2, અને જે ફરતે આવશે એ સપાટી નંબર 3. એ સપાટી નંબર 3. 3 સપાટી વિચારી શકીએ આપણે. જોજો મિત્રો, આ એક ડાબી બાજુની, આ એક જમણી બાજુની, આ 2. ધારો કે મારી પાસે સરસ મજાનું ડસ્ટર છે, સમઘન છે, આપણે એવું વિચારી તો આ 1, આ 2, પછી આ અને આ 3. ક્લિયર? આના માટે શું થશે મિત્રો? જોજો ખાસ, આના માટે શું થશે? આપણે તો શું લેવાનો છે ભાઈ?
ઈ અને ડીએ નો ગુણાકાર એટલે ઈ અને એ નો ગુણાકાર વિચારો ને. ધારો કે આની જગ્યાએ હું લખી શકું છું સિમ્પલી ઈ અને એ નો ગુણાકાર ઈ ડોટ એ. ચલો આવું લખી શકું. ક્લિયર? તો ઈ ડોટ એ જો હું વિચારું તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો અદિશ ગુણાકાર એટલે ઈ એ કોસ થીટા આવે. જ્યાં થીટા એટલે કોને કોને વચ્ચેનો ખૂણો આવે? ઈ અને એ વચ્ચેનો ખૂણો આવે. ચલો તો બાકીના બધા પૃષ્ઠો માટે લંબઘનની બધા જ પૃષ્ઠો માટે લંબઘનની બધી જ સપાટીઓ માટે આપણે ઈ અને એ મેળવીએ. તો આના માટે વિચારો મિત્રો. આના માટે ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબરૂપે બહાર નીકળતી દિશામાં, આના માટે પણ ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબરૂપે બહાર નીકળતી દિશામાં. તો બંને માટે પહેલા હું ક્ષેત્રફળ સદિશ દોરી લઉં છું. ચલો આના માટે ક્ષેત્રફળ સદિશ છે બહાર નીકળતી દિશામાં. આડછેદનું ક્ષેત્રફળ ધારી લઈએ છીએ આપણે એ. આનું પણ એટલું જ પણ આ બાજુની દિશામાં. ત્યારબાદ તમે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી તો વિદ્યુત ક્ષેત્ર મિત્રો એ પણ બહાર નીકળતી દિશામાં જ ઉદ્ભવે છે, બીજે ક્યાં ઉદ્ભવતા નથી. અને પૃષ્ઠથી સમાન અંતરે છે એટલા માટે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો પણ સમાન લઉં છું ઈ અને ઈ. ક્લિયર? અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે ઉપર ના, અહીંયા નહીં ઉદ્ભવે. આ પૃષ્ઠ છે તો પૃષ્ઠથી આ બાજુ કાં તો પૃષ્ઠથી આ બાજુ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે. વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન હંમેશા આમ હશે, આમ. આ બધી વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન છે. ક્લિયર? અથવા તો તમે વિચારી શકો આ બાજુ, આ બધી વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન છે. ક્યારે તમને વિદ્યુત ક્ષેત્ર આમ જોવા મળશે? ના. આમ ના, આમ એકે બાજુ જોવા મળશે નહીં. હવે વાત કરીએ બાકીના પૃષ્ઠોની વાત. ચલો લંબઘન માટે બાકીની ચર્ચા પણ કરવાની છે. હજી માત્ર આપણે આ પૃષ્ઠ જોયું, મીન્સ કે આ સપાટી જોઈ, આ સપાટી જોઈ. આની 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 અને આની ચર્ચા બાકી છે. એટલે સપાટી નંબર 3 ની ચર્ચા બાકી છે. સપાટી નંબર 3 માટે ક્ષેત્રફળ સદિશ ઉપર તરફની દિશામાં. વિદ્યુત ક્ષેત્ર કાં તો આમ લ્યો, ચલો કાં તો વિદ્યુત ક્ષેત્ર તમે આ બાજુ લ્યો કાં તો આ બાજુ લ્યો. બંને માટે ઈ અને એ વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 થશે. કાં તો આ બાજુ કાં તો આ બાજુ. ક્લિયર? તો આ થઈ સપાટી નંબર 3 ની કોઈ એક સમતલ સપાટી. બીજી વિચારો. ચલો એક આ સપાટી લેવાની છે ને તમારી સામેની, તેના માટેનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. કેટલો ખૂણો થયો? તો કે 90. સેમ વસ્તુ આનો ક્ષેત્રફળ સદિશ બહાર નીકળતી દિશામાં, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. કેટલો ખૂણો થયો? 90. અને સેમ વસ્તુ આગળની મારા તરફની સપાટી છે એના માટે વિદ્યુત ક્ષેત્ર ક્ષેત્રફળ સદિશ આ બાજુ અને વિદ્યુત ક્ષેત્ર છે આ બાજુ. એટલે કેટલો ખૂણો થયો? 90. તો આજે ત્રીજા નંબરની સપાટી જે છે ફરતી એ બધા જ સમતલો માટે ફ્લક્સનું મૂલ્ય શૂન્ય આપશે. ફ્લક્સનું મૂલ્ય એટલા માટે શૂન્ય આપે છે કે મિત્રો અહીંયા ઈ અને એ વચ્ચેનો ખૂણો કેવો છે? 90 છે. તો ત્રીજી સપાટી જે છે મિત્રો, ત્રીજી સપાટી એના માટે ઈ અને એ બંને કેવા છે? લંબ છે. જ્યારે પહેલી અને બીજી સપાટી માટે ઈ અને એ નું મૂલ્ય, પહેલી સપાટી માટે ઈ અને એ એકબીજાને સમાંતર, જ્યારે બીજી સપાટી માટે પણ ઈ અને એ એકબીજાને સમાંતર. તો માત્ર તેના વડે જ ફ્લક્સ ઉદ્ભવશે. ત્રીજી સપાટી વડે કોઈ પણ પ્રકારનું ફ્લક્સ ઉદ્ભવશે નહીં. ક્લિયર? ચલો વાત કરીએ આગળ. હવે યસ ખીચામાં જ છે. તો ઉદ્ભવતું કુલ ફ્લક્સ. હવે સપાટી 1 અને 2 વડે ઉદ્ભવતું કુલ ફ્લક્સ આપણે ફાઈ કહીએ. પહેલા વડે ઉદ્ભવતું φ1 પ્લસ બીજા વડે ઉદ્ભવતું φ2. ચલો સૂત્ર શું થશે? તો કે ઈ ડીએ કોસ થીટા, ઈ એ કોસ થીટા. પણ અહીંયા લખીશું માત્ર ઈ એ. કેમ લખીશ ઈ એ? તો કે ઈ એ કોસ થીટા છે ને, કોસ થીટા થીટા 0 કોસ 0 1. અહીં થીટા 0 થશે ને એટલે કોસ 0 1. ઈ એ પ્લસ આનું પણ ઈ એ એટલે થશે મિત્રો 2 ઈ એ. એટલે આખી જે ગાઉસિયન સપાટી લીધી છે, આખી ગાઉસિયન સપાટી, લંબઘન આકારની આખી ગાઉસિયન સપાટી, એ ગાઉસિયન સપાટી વડે ઘેરાતું ફ્લક્સ માત્ર 2 એ જેટલું છે. હવે ગાઉસનો નિયમ આપણો શું છે? ગાઉસનો નિયમ તો કે હવે ગાઉસના નિયમ પરથી કે ફ્લક્સનું સૂત્ર ભાઈ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 પણ થાય. ધારો કે આને હું સમીકરણ નંબર 1 આપું છું અને આને આપું છું સમીકરણ નંબર 2. તો આપણને ફ્લક્સ સૂચવે છે પણ આ ગાઉસના નિયમની મદદથી સૂચવતું ફ્લક્સ છે. તો બંને સમાન હોય તો સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવો. સમીકરણ નંબર 1 અને 2 સરખાવતા તો ડાબી બાજુ આવશે મિત્રો 2 એ, જ્યારે જમણી બાજુ આવશે સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. જોવાનું સિગ્મા ક્યુ શું છે? તો સિગ્મા ક્યુ જે છે એ ગાઉસિયન સપાટી દ્વારા ઘેરાતો વિદ્યુતભાર છે, બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર. તો ગાઉસિયન સપાટી આપણી બંધ પૃષ્ઠ છે ને ભાઈ, તો બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર માત્ર કેટલો થાય? તો કે આટલો વિદ્યુતભાર ઘેરાય ખાલી.
જો આ ગૌસિયન સપાટીને આમાંથી પસાર કરી તો માત્ર આટલો વિદ્યુતભાર ઘેરાય છે. આટલા વિદ્યુતભારનું મૂલ્ય છે મિત્રો ધારો કે Q. એટલા વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે ધારો કે Q. ક્ષેત્રફળ કેટલું છે A. તો તમને આની શું મળે? પૃષ્ઠ ઘનતા મળે. શું મળે? પૃષ્ઠ ઘનતા. કારણ કે વિતરણ કેવું છે ભાઈ? તો કે પૃષ્ઠ વિતરણ છે. પૃષ્ઠ વિતરણ હોય તો પૃષ્ઠ ઘનતા મળે. તો આપણે લખી દઈએ અહીંયા પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર કુલ વિદ્યુતભાર છેદમાં કુલ ક્ષેત્રફળ. તો કે જેટલા એરિયાની ચર્ચા કરતા હોય, જેટલા ક્ષેત્રફળની ચર્ચા કરતા હોય એનું મૂલ્ય અને એનો જ વિદ્યુતભાર મૂકવાનો. તો Q A. તો Q બરાબર થશે મિત્રો સિગ્મા ઇન્ટુ A. જો ગાઉસિયન સપાટી દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેપિટલ Q હોય તો સિગ્મા Q ની જગ્યાએ કેપિટલ Q છેદમાં એપ્સિલોન 0 અને કેપિટલ Q ની જગ્યાએ હું લખી શકું સિગ્મા ઇન્ટુ A એટલે 2EA બરાબર સિગ્મા ઇન્ટુ A છેદમાં એપ્સિલોન 0. એ કેન્સલ. તો વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવતા તમારી પાસે જવાબ આવશે E બરાબર બગડો છેદમાં તો સિગ્મા બાય 2 એપ્સિલોન 0. આ મળ્યું વિદ્યુત ક્ષેત્ર. કોના વડે ઉદ્ભવતું? તો કે અનંત વિસ્તારના પૃષ્ઠ સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતા સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. અંતર પર આધારિત નથી જોવો મિત્રો, કારણ કે અહીં ક્યાંય અંતર નથી આવતું. એટલે કે બિંદુ અહીંયા લઉં, અહીંયા લઉં, અહીંયા લઉં, અહીંયા લઉં કે છેવટે જાવ દઉં છેડે તો પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું જ મળે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધારિત નથી. એટલે સમતલથી કોઈ પણ અંતરે બિંદુ આવેલું હોય, તમને અંતર ધારેલું હતું x, તો તમારા અંતિમ સૂત્રમાં x આવે છે? ના, x નથી આવતું. એનો મતલબ એવો છે મિત્રો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધારિત છે નહીં. અંતિમ સૂત્ર આવું બનશે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. પૃષ્ઠ ઘનતા પર આધારિત છે. જો પૃષ્ઠ ઘનતા ધન તો વિદ્યુત ક્ષેત્ર એ રીતે મળશે, પૃષ્ઠ ઘનતા ઋણ તો વિદ્યુત ક્ષેત્ર એ રીતે મળશે. એટલે એક્ઝામ્પલ તરીકે ધારો કે તમે આ પૃષ્ઠ ઘનતા અત્યારે ધન લીધેલી છે, કારણ કે ધન વિદ્યુતભારનું વિતરણ છે. તો ધન વિદ્યુતભારનું વિતરણ તો પૃષ્ઠ ઘનતા પણ ધન. તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે બહાર નીકળતી દિશામાં મળે. જો આ જ પૃષ્ઠ ઘનતા તમે ઋણ લ્યો તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે અંદર જતી દિશામાં મળે. એટલો ફેર. ક્લિયર? આ તો માત્ર મૂલ્ય સ્વરૂપ થયું ને. આનું સદિશ સ્વરૂપ બનાવવું હોય તો ચલો બનાવી દઈએ. સદિશ સ્વરૂપ. તો સદિશ સ્વરૂપ લખી શકાય સદિશ E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 અને વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવતો એકમ સદિશ. અહીંયા ક્યાંય r કેરેટ 12 કેરેટ નહીં આવે, અહીંયા ક્યાંય r કેરેટ નહીં આવે. સિમ્પલ લખું છું n કેરેટ. અને n કેરેટ શું છે ભાઈ? n કેરેટ છે વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ. અથવા તો આમ ન લખવું હોય તો એવું પણ લખી શકો કે સમતલને લંબ રૂપે બહાર નીકળતી દિશામાંનો એકમ સદિશ. સમતલને લંબ રૂપે બહાર નીકળતી દિશામાંનો એકમ સદિશ. ક્લિયર મિત્રો? તો આવી રીતે તમે પૃષ્ઠ વિતરણ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવી શકો છો. અમુક થોડીક ડિટેલ તમારે વાક્ય સ્વરૂપમાં શરૂઆતનો પોર્શન તમારે ટેક્સ્ટબુકમાંથી લખવાનો રહેશે. આપણે મોટાભાગે મેથેમેટિકલ ચર્ચા કરેલી છે અને અહીંયા ખાસ આ સૂત્ર જે છે એ યાદ રાખવાનું રહેશે. ક્લિયર? આ વિતરણ એવું નથી મિત્રો કે આ વિતરણ માત્ર જમણી બાજુ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ વિતરણ સંયુક્ત રીતે છે. એટલે ડાબી બાજુ ક્ષેત્ર ઉત્પન્ન કરે, જમણી બાજુ ક્ષેત્ર ઉત્પન્ન કરે. ધારો કે કોઈ વચ્ચે પ્લસ વિદ્યુતભાર રાખેલો છે, આવો પ્લસ વિદ્યુતભાર. તો પ્લસ વિદ્યુતભાર એક્ઝેક્ટ સેન્ટરમાં છે, તો પ્લસ વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય અને આ બાજુ પણ હોય ને, તો એવું વિતરણ છે. એટલા માટે યાદ રાખજો. ક્લિયર? ચલો હવે આના વિશે એક વધારાની માહિતી, એક વધારાની જાણકારી આપણે મેળવીએ કે ભાઈ આ તો એક સમતલ છે ને, સામે બે સમતલ હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય. તો જોઈએ મિત્રો નેક્સ્ટ સેશનના ઘણી ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. ટેક્સ્ટબુકની બહારની છે પણ એમસીક્યુ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો મિત્રો હવે એક એમસીક્યુ લક્ષી માહિતી આપણે જોઈએ જે આ જ સૂત્ર ઉપર આધારિત છે, એટલે કે સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એમ એ પરસ્પર સમાંતર રાખેલા સમતલો આકૃતિમાં દર્શાવેલા છે. આ એક સમતલ છે, આ બીજું સમતલ છે. ક્લિયર? જેની એકની પૃષ્ઠ ઘનતા ધારો કે સિગ્મા 1 છે, બીજાની પૃષ્ઠ ઘનતા સિગ્મા 2 છે. સમાન પણ હોઈ શકે અને અસમાન પણ હોઈ શકે. બંને પ્લસ લીધેલી છે, એક પ્લસ પણ હોય, બીજી માઇનસ પણ હોય, પણ બધા માટે કોમન સૂત્ર હું તમને તારવીને દઈશ, એ તમારે એપ્લાય કરવાનું રહેશે. ક્લિયર? તો જો આવી રીતે એરેન્જમેન્ટ કરેલી છે, બે પૃષ્ઠો એકબીજાને આમ સમાંતર રાખેલા છે, તો બે પૃષ્ઠ વચ્ચેના બિંદુમાં અને પૃષ્ઠોની બહારના બિંદુમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? એટલે કે સમતલના વચ્ચેના વિસ્તારમાં અને સમતલના બહારના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? એટલે અનુક્રમે બિંદુ A, B અને C આ ત્રણેય બિંદુ માટે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાના છે. ચલો
પહેલા ચર્ચા કરીએ મિત્રો એ બિંદુ માટે. તો એ બિંદુ માટે સિગ્મા 1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે. પ્લસ છે ને ભાઈ, તો આ બાજુ. ક્લિયર? સિગ્મા 2 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ પણ સમતલને લંબરૂપે બહાર નીકળતી દિશામાં, તો એના વડે E2 જે છે એ આ દિશામાં હશે. તો બિંદુ એ માટે 1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને 2 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં છે. અંતર સાથે તો કઈ લેવા દેવા નથી. ક્લિયર? તો અહીંયા એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય EA એ થશે મિત્રો બંનેના સરવાળા જેટલું E1 પ્લસ E2. જ્યાં E1 ની કિંમત તમે મૂકી શકો, E1 ની કિંમત તમે મૂકશો સિગ્મા 1/2 એપ્સિલોન 0 વત્તા સિગ્મા 2/2 એપ્સિલોન 0. 2 એપ્સિલોન 0 જો કોમન કાઢી નાખો 1/2 એપ્સિલોન 0, તો અહીંયા મળશે સિગ્મા 1 પ્લસ સિગ્મા 2. તો આ મેળવું એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. જો બંને એક જ દિશામાં તો ડાયરેક્ટ સરવાળો થાય. તો એવું ને સી બિંદુ માટે બને કે નહીં? કઈ રીતે જુઓ, 1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સી બિંદુ પાસે સપાટીને લંબરૂપે બહાર, તો સપાટીને લંબરૂપે બહાર E1. બીજા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે બહાર E2. ક્લિયર? તો અહીંયા પણ સી બિંદુ પાસે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર E ઓફ C ઇઝ ઇક્વલ ટુ બંનેના સરવાળા જેટલું થાય, E1 પ્લસ E2 જેટલું થાય. અને જો E1 અને E2 ની કિંમત અહીંયા પણ મૂકો તો E ઓફ C તમને સેમ મળશે સિગ્મા 1 પ્લસ સિગ્મા 2/2 એપ્સિલોન 0. આના જેવું જ મળશે ને અહીંયા. ક્લિયર? પણ પરંતુ ફેર કેટલો? અહીંયા દિશા ડાબી બાજુ છે, અહીંયા દિશા જમણી બાજુ છે, એટલો ફરક. જો વચ્ચેની કોઈ પરિસ્થિતિ હોય મિત્રો, વચ્ચેનું કોઈ બિંદુ હોય તો શું થશે? તો એ બિંદુ પાસે સિગ્મા 1 એટલે કે પેલા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ પાસે આ બાજુ હશે અને આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સપાટીની લંબરૂપે બહાર એટલે કે આ બાજુ હશે. તો અહીંયા બંને વિદ્યુત ક્ષેત્રોની બાદબાકી થશે. એટલે કહેવાય તો સદિશ સરવાળો જ તે. બધી જગ્યાએ આપણે કરવાનો છે સદિશ સરવાળો. એટલે કે ત્રણેય કિસ્સાની અંદર કુલ વિદ્યુત ક્ષેત્ર એ તો તમને સદિશ E1 પ્લસ સદિશ E2 દ્વારા જ મળે છે. પણ એનું જે મૂલ્ય છે એ હું ડાયરેક્ટ લખું છું. તો અહીંયા મૂલ્ય કઈ રીતે લખી શકાશે? તો અહીંયા સી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે લખી શકાય? E ઓફ C. તો મિત્રો અહીંયા સી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એનું મૂલ્ય એ મોટામાંથી નાના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બાદ થાય. ધારો કે E2 મોટું છે તો E2 માઇનસ E1 કરો. ધારો કે E1 મોટું છે તો E1 માઇનસ E2 લખો. હું અહીંયા માત્ર અહીંયા અત્યારે આવું લખી દઉં છું માનાંકમાં E2 માઇનસ E1. આ થશે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. ક્લિયર? પછી એના માટે જે ચોખવટ કરો એ ધારો કે હું ટેમ્પરરી ધારી જ લઉં કે E2 નું મૂલ્ય મોટું છે, E2 ગ્રેટર ધેન E1 છે, તો અહીંયા માનાંક લખવાની જરૂર નથી. અહીંયા આવું લખી દઈએ આપણે E2 માઇનસ E1. ચલો ધારી જ લઉં છું કે E2 મોટો છે, E1 નાનો છે. પછી ધારો કે E1 મોટો હોય તો તમને આવડે છે કરતા કઈ રીતે કરવું એ. E2 મોટો છે, E1 નાનો છે, તો અહીંયા આવા કિસ્સાની અંદર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E ઓફ C ઇઝ ઇક્વલ ટુ E2 એટલે કે સિગ્મા 1/2 એપ્સિલોન 0 માઇનસ સિગ્મા 2/2 એપ્સિલોન 0. તો 2 એપ્સિલોન 0 કોમન આવશે, અંશમાં આવશે સિગ્મા 1 માઇનસ સિગ્મા 2. તો આ થયું વચ્ચેના સી બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. તો આ ત્રણ અલગથી કિસ્સા થયા મિત્રો. આમાં તમે હજી વધારામાં શું વિચારી શકો? અહીંયા તમે વધારામાં વિચારી શકો કે ધારો કે બંનેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન છે અને ધન છે. બંનેની સમાન છે અને ધન છે. તો અહીંયા સિગ્મા, અહીંયા પણ સિગ્મા એટલે 2 સિગ્મા થશે. 2 સિગ્મા થાય તો સિગ્મા બાય એપ્સિલોન 0 જવાબ આવે. અહીંયા પણ વચ્ચે શૂન્ય મળે. વચ્ચે શું મળે? શૂન્ય, કારણ કે બેની સમાન છે ને. જો એક ધન હોય એક ઋણ હોય તો શું થાય? જો એક ધન અને એક ઋણ હોય અને બંનેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધારો કે સમાન છે તો અહીંયા પણ શૂન્ય, અહીંયા પણ શૂન્ય, ખાલી માત્ર વચ્ચે જવાબ તમને મળશે. તો અલગ અલગ ત્રણ કિસ્સાઓ બીજા તમે બનાવી શકો. ફર્સ્ટ વન આમાંથી જ તમારે બનાવવાનું છે કે ભાઈ સિગ્મા 1 બરાબર પ્લસ સિગ્મા અને સિગ્મા 2 બરાબર પણ પ્લસ સિગ્મા. તો પછી વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય? બીજો પોઈન્ટ સિગ્મા 1 બરાબર પ્લસ સિગ્મા, સિગ્મા 2 બરાબર માઇનસ સિગ્મા. તો વિદ્યુત ક્ષેત્ર તમે કઈ રીતે શોધી શકો? ક્લિયર? અને જેમ અહીંયા E2 ગ્રેટર ધેન E1 ધેર્યું છે, E2 ગ્રેટર ધેન E1 ત્યારે જ ધેર્યું હોય કે મિત્રો સિગ્મા 1 ગ્રેટર ધેન સિગ્મા 2 ગ્રેટર ધેન સિગ્મા 1. એટલે કે સિગ્મા 1 લેસ ધેન સિગ્મા 2 હોય તો જ તમે આવું લખી શકો. સિગ્મા 2 મોટો હોય ને તો જ E2 મોટો હોય, સિગ્મા 2 મોટો હોય તો જ E2 મોટો હોય. તો ત્રીજો પોર્શન આપણે એવું પણ વિચારી શકીએ
કે ધારો કે ભાઈ સિગ્મા 1 ગ્રેટર દેન સિગ્મા 2 હોય તો પછી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય. તો આ ત્રણ કિસ્સાઓને લગતા એમસીક્યુ તમને એક્ઝામની અંદર વારંવાર પૂછતા હોય છે અને આનો આપણે એક સરસ મજાનો દાખલો સ્વાધ્યાય 24 નંબરનો દાખલો પણ આપણે કરવાનો રહેશે. તો એક અત્યારે ટેમ્પરરી હોમવર્કમાં આપું છું કે સ્વાધ્યાય 24 નંબરનો દાખલો આ સિદ્ધાંત ઉપર છે, જેમાં એક પ્લસ છે અને એક માઇનસ છે, બંનેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન છે. તો અલગ અલગ ત્રણ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય શોધવાના છે. તો જ્યારે ટ્રાય કરવી થાય તો ઠીક છે, બાકી અહીંયા કરાવવામાં આવશે. ક્લિયર? તો આથી ચર્ચા મિત્રો સમગ્ર રીતે સમતલના અલગ અલગ કિસ્સા માટે. ત્યારબાદ હજી આપણે પૃષ્ઠ ઘનતામાં એક પોર્શન હજી બાકી છે. ગાઉસના નિયમનો હજી એક પોર્શન આપણે બાકી છે. વિદ્યુત ભારિત ગોળો, પાતળો ગોળો, જેને આપણે ગોળીય કવચ પણ કહી શકીએ, ઘન નહીં, પોલો ગોળો. પરંતુ એની ચર્ચા કરીશું મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કે તેના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગાઉસના નિયમનો ઉપયોગ કરીને કઈ રીતે શોધી શકાય. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.